રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસપી બલરામ મીનાના અધ્યક્ષપણા હેઠળ પોલીસ લોક દરબાર યોજાયો। રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીનાના અધ્યક્ષ સ્થાને ધોરાજી ખાતે પોલીસ લોક દરબાર યોજાયો હતો અને શહેરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનોને પોલીસ કઈ પ્રકારની કામગીરી કરવી જોઈએ અને પોલીસ બાબતે કોઈ પ્રકારની ફરિયાદ હોય તો હું આપની ફરિયાદ સાંભળવા આવ્યો છું, આપણે રાજકોટ આવવાની જરૂર નથી। જેથી કરીને કોઈ સૂચન હોય તો આગેવાનોને જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ જણાવ્યું હતું। આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરાએ જણાવેલ કે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાએ થોડા દિવસ પહેલાં જ વેપારીઓની મીટિંગ બોલાવી હતી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે સમીક્ષા કરી હતી। તેમજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ વસાવાએ વેપારીઓને જણાવેલ કે સોની બજારમાં સોનું લેવા માટે કોઈ વ્યક્તિ ગ્રાહકો આવ્યા હોય તો તે ગ્રાહકોને પોલીસ બંદોબસ્ત અમે આપીશું। જે બાબતે ધોરાજી પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને કાયદો અને વ્યવસ્થા બાબતે પણ પોલીસની સારી કામગીરી છે। પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજાએ જ્યારે ચાર્જ સંભાળ્યો છે ત્યારે આજ સુધીમાં કાયદો અને વ્યવસ્થા અને દારૂ જુગારની બદીઓ દૂર થઈ છે અને તહેવારો સમયે કાયદો અને વ્યવસ્થાની સારી રીતે જળવાઈ રહે તે બાબતે પોલીસની સારી કામગીરી છે। તે બાબતે રાજકોટ જિલ્લા પોલીસ વડાને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ જણાવેલ કે ધોરાજીમાં સીસીટીવી કેમેરા નાખવાના બાકી છે, જે બાબતે અડધું કામ થઈ ગયું છે। હવે આપ સૌનો સહકારથી ધોરાજીમાં વહેલીમાં વહેલી તકે સીસીટીવી કેમેરાથી સજ્જ થાય તે બાબતે અગ્રતા આપવા બાબતે આપ સૌના સહકારની જરૂર છે। ધોરાજીમાં વહેલી તકે સીસીટીવી કેમેરા નાખવામાં આવે તો ધોરાજીમાં પણ કાયદો અને વ્યવસ્થા બાબતે મોટી સફળતા મળશે। પોલીસ લોક દરબારમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા, પીએસઆઈ શૈલેષ વસાવા, વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શકલેન ગરાના, ધોરાજી। જે ધોરાજી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને ગામના જેટલા આગેવાનો છે, સામાજિક, રાજનીતિક અને પત્રકાર મિત્રો, એમના સાથે એક મુલાકાત લીધી। મુલાકાત અનુસંધાને જે વાર્ષિક કામગીરી થતી હોય એના બાબતના પ્રતિભાવો મેળવેલા। તમામ લોકો તરફથી પોઝિટિવ સૂચનો મળેલા। એ સૂચનો પર અમે કામ કરી રહ્યા છીએ અને આવનારા તહેવારોની દરમિયાન કોરોના મહામારી અનુસંધાને કઈ પગલાં લેવા જોઈએ, કઈ રીતે લોકોને સાવચેતી રાખવી જોઈએ એની પણ બાબતમાં વાત થયેલી। અને વર્ષ દરમિયાન જે કંઈ તહેવારોમાં અહીંયાની ધોરાજીની જનતાએ પોલીસને સાથ સહકાર આપ્યું છે એના બદલ હું આખી જનતાને મારા વતી, જિલ્લા પોલીસ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને એ જ રીતે આપણે હળીમળીને તમામ તહેવારો પોલીસને સાથે સહકાર આપી અને ઉજવતા રહીશું એવી શુભકામનાઓ પણ પાઠવેલી। આવનારો તહેવાર છે એ તહેવાર દરમિયાન ખૂબ સાવચેતી રાખે, જે રીતેની ગાઈડલાઇન્સ સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલી છે એ ગાઈડલાઇન્સનું ચોક્કસપણે અમલ કરે એવી અમારી ખાસ વિનંતી છે। અને જે કોઈ હાજર હતા આગેવાનો એ તમામ તરફથી પણ બહુ જ બાહેદારી આપવામાં આવેલી છે। આવનારા દિવસોમાં અમે બીજી પોલીસિંગને ઇફેક્ટિવ બનાવવાની પ્લાનિંગ પણ કરી રહ્યા છે, એ તમામને સાથે મળીને કરીશું।